ગુડ મોર્નિંગ ટુ ઓલ મિત્રો. વ્હીકલ ટેસ્ટિંગ અને હોમોલોગેશન સબ્જેક્ટની અંદર ચેપ્ટર નંબર 6 વ્હીકલ પરફોર્મન્સ ઓન ચેસિસ ડાયનોમીટર, તેની અંદર આજનો ટોપિક આપણો છે વ્હીલ બેલેન્સિંગ. વ્હીલ બેલેન્સિંગ વ્હીકલની અંદર ટાયરના ઘસારા માટે અને જે સ્ટીયરિંગને લગતી અમુક જે સમસ્યાઓ હોય તો તેને દૂર કરવા માટે કરવું પડતું હોય છે. અને કઈ રીતે વ્હીલ બેલેન્સિંગ કરવામાં આવે છે તો તે મેથડ આગળ આપણે જોઈશું. When a vehicle in motion, its wheels are subjected to many force. જ્યારે વ્હીકલ રનિંગ કન્ડિશનની અંદર હોય તો આવા કિસ્સામાં તેના ઉપર અલગ અલગ પ્રકારના ઘણા જ ફોર્સિસ જે છે તે લાગુ પડતા હોય છે. These force vary with the weight and with the speed. અને આ જે ફોર્સિસ લાગે છે તે વ્હીકલની સ્પીડ અને તેની અંદર વેઇટ કેટલું છે તેના ઉપર પણ આધાર રાખે છે. અને તેના ઉપર આધારે તેની વેલ્યુ, ફોર્સની વેલ્યુ અલગ અલગ હોય છે. This force may be cause a wheel assembly. અને આ જે બધા ફોર્સ છે તે વ્હીલ એસેમ્બલીનું કાર્ય કરે છે. Hands up and down or to wobble from side to side. અને આવું થવાને કારણે વ્હીકલ ઉપર અને નીચે અપડાઉન થતું રહે છે અને વોબલિંગ થતું હોય છે સાઈડ તરફ. એટલે કે જે આપણે પિચિંગ મોમેન્ટ, લિફ્ટિંગ મોમેન્ટ અને યોઈંગ મોમેન્ટ જે તમે વ્હીકલ ડાયનેમિક્સની અંદર જો શીખી ગયા હો તો ખ્યાલ હશે કે તેમાં વ્હીકલની અંદર યોઈંગ ક્યારે થાય છે, યોઈંગ મોમેન્ટ ક્યારે થાય છે, પિચિંગ મોમેન્ટ ક્યારે થાય છે અને રોલિંગ મોમેન્ટ ક્યારે થાય છે. તો તેની જેમ અહીં તેની અસર પણ દેખાય છે. ઇન મોસ્ટ કેસીસ ધ પ્રોબ્લેમ આર કોઝડ બાય ઇમ્બેલેન્સ. અને સામાન્ય રીતે મોટે ભાગે જોવામાં આવે તો આવું થવાનું કારણ માત્ર અને માત્ર વ્હીલનું બેલેન્સિંગ બરાબર ન હોવું ધ્યાનમાં લેવાય છે. Imbalance in the condition cause when the weight of wheel is unevenly distributed. Imbalancing ના કિસ્સામાં વ્હીકલની વ્હીલ એસેમ્બલી ઉપર જે વેઇટ જે ડિસ્ટ્રીબ્યુશન થાય છે તો તે અનઇવન કન્ડિશનમાં યોગ્ય રીતે કરેલું હોતું નથી. વ્હીલ, ટાયર એન્ડ ટ્યુબ આર ચેક એઝ વન યુનિટ ફોર ધ બેલેન્સિંગ. અને બેલેન્સિંગ માટે વ્હીલ, ટાયર અને ટ્યુબને એક યુનિટ તરીકે ચેક કરવામાં આવતું હોય છે. પ્રોસિજર કઈ રીતે છે તો તે જોઈ લઈએ. Once the tire is removed from the rim after the event of tire wear, tire repair or accident, it is necessary to get the rebalancing. સ્ટેટિક બેલેન્સિંગ માટેની જે પ્રક્રિયા જે છે તે આ પ્રમાણે છે કે સૌથી પહેલા ટાયરને રિમ ઉપરથી દૂર કરવામાં આવે છે અને ત્યારબાદ ટાયરનું રિપેરિંગ, ટાયરનો ઘસારો ચેક કરવામાં આવે છે. જો એક્સિડન્ટ થયું હોય તો આવા કિસ્સામાં સૌથી પહેલા ટાયર એસેમ્બલી આખી રિમૂવ કરી, વ્હીલ એસેમ્બલી પહેલાં રિમૂવ કરવામાં આવે છે, ત્યારબાદ તેમાંથી ટાયર અને ટ્યુબ જો હોય તો તેને રિમૂવ કરી અને ટાયરની અંદર રિપેરિંગ જો કરવાનું હોય તો તે કરવામાં આવે છે. અને ત્યારબાદ ફરીથી રિમનું બેલેન્સિંગ કરવામાં આવતું હોય છે. ઇટ કેન બી ડન વેન ધ વ્હીલ ઇઝ સ્ટેશનરી, વેન વ્હીલ ચેકઅપ. આવું ત્યારે કરવામાં આવે છે કે જ્યારે વ્હીલની કન્ડિશન સ્થિર અવસ્થામાં હોય અને વ્હીલ જેક અપ કરેલું હોય. સો ઇટ ઇન મોશન બાય હેન્ડ એન્ડ એલાઉ ટુ સ્ટોપ બાય ઇટસેલ્ફ. અને ત્યારબાદ તેને હાથની મદદથી ટાયરને ફેરવવામાં આવે છે અને પોતાની મેળે બંધ થાય ત્યાં સુધી ફરવા દેવામાં આવે છે. Put chalk mark at the lowest position of the tire.
ટાયરની લોએસ્ટ પોઝિશન ઉપર ચોકની મદદથી માર્કિંગ કરવામાં આવે છે. રિપીટ ધ એબોવ પ્રોસિજર 3 to 4 ટાઈમ, અને આ પ્રકારની જે પ્રોસેસ છે તેને 3 થી 4 વખત રિપીટ કરવામાં આવે છે. If the same portion of the chalk mark always remain at lowest portion, this position of tire is heaviest. અને જો આ પ્રક્રિયા દરમિયાન જે ચોક દ્વારા માર્કિંગ કરવામાં આવેલું છે તે હંમેશા લોએસ્ટ પોર્શન ઉપર મળે તો એવું દર્શાવે છે કે આ તરફનો ટાયરનો ભાગ વધારે હેવી છે. ટર્બ્યુલન્સ attach lead weight to opposite side of the heaviest portion of the rim. અને આ ટર્બ્યુલન્સને કારણે રિમની અંદર જે તરફ હેવીએસ્ટ પોર્શન છે તો તેની વિરુદ્ધ સાઈડ લીડ વેઇટ જે છે તે એટેચ કરવામાં આવતું હોય છે. નેક્સ્ટ હવે આગળ આપણે જોઈશું બેલેન્સિંગ વિશે. તો તેમાં સૌથી પહેલા આવે છે સ્ટેટિક બેલેન્સિંગ. સ્ટેટિક બેલેન્સિંગ મીન બેલેન્સ એટ રેસ્ટ. સ્ટેટિક બેલેન્સિંગનો મતલબ છે કે જ્યારે વ્હીકલ સ્થિર અવસ્થામાં હોય ત્યારે કરવામાં આવે છે. If the wheel assembly is in static balance, it is no tendency to rotate on its spindle by itself. એટલે કે જો વ્હીલ એસેમ્બલી સ્ટેટિક બેલેન્સિંગમાં હોય તો તે પોતે સ્પિન્ડલ ટીપ ઉપર પોતાની મેળે રોટેટ થતી હોતી નથી. ઇન મોસ્ટ કેસીસ ધ ફોલ્ટ ઇઝ ઇન ટાયર. અને આમાં મોટે ભાગે જે પ્રોબ્લેમ જે હોય ફોલ્ટ હોય છે તે ટાયરની અંદર જોવા મળે છે. In the manufacture of a tire, the fabric and rubber are sometimes unevenly distributed. એટલે કે ટાયર જ્યારે બનાવવામાં આવ્યું હોય, જ્યારે તેને ઉત્પાદન કરવામાં આવ્યું હોય તો આવા કિસ્સામાં તેની અંદર જે રબર અને ફેબ્રિક મટીરિયલનો ઉપયોગ થાય છે તે યોગ્ય રીતે ડિસ્ટ્રીબ્યુટ કરવામાં ન આવેલો હોય તો આવું બનવાની સંભાવના રહેતી હોય છે. This result in heavy spot and light spot in the tire. અને આવું થવાને કારણે ટાયરની અંદર હેવી સ્પોટ અને લાઇટ સ્પોટ જે છે તે જોવા મળતા હોય છે. To bring the wheel assembly into balance, the weight are attached to the wheel rim opposite side to heavy spot. અને આવા કિસ્સામાં વ્હીલ એસેમ્બલીનું બેલેન્સિંગ કરવાનું થાય તો જે બાજુ હેવી સ્પોટ હશે, વ્હીલ રિમની જે તરફ હેવી સ્પોટ હશે તેની વિરુદ્ધ સાઈડ વેઇટને લગાડવામાં આવતું હોય છે. The weight are made lead alloy and they are attached to rim by steel clip. અને અહીંયા જે વેઇટ લગાડવામાં આવે છે તે સામાન્ય રીતે લેડ એલોયમાંથી બનાવવામાં આવે છે અને તેને વ્હીલ રિમની સાથે ક્લેમ્પ કરવા માટે, એટેચ કરવા માટે સ્ટીલની ક્લિપ લગાડેલી હોય છે અથવા તો તેની સાથે બનાવવામાં આવેલી હોય છે કે જેથી તે સરળતાથી વ્હીલ રિમ ઉપર એટેચ કરી શકાય. A wheel assembly that is not in static balance causes wheel tramp. એટલે કે જો વ્હીલ એસેમ્બલી સ્ટેટિક બેલેન્સિંગની કન્ડિશનમાં ના હોય તો તેને પરિણામે વ્હીલ ટ્રેમ્પ થવાની સંભાવના રહેતી હોય છે. Wheel tramp is a vertical movement of the spindle. Wheel tramp જે છે તે સ્પિન્ડલની વર્ટિકલ મૂવમેન્ટ થાય છે. In rotation, wheel tramp causes the vibration. અને આવા કન્ડિશનમાં જ્યારે ફરતું હોય છે તો વ્હીલ ટ્રેપને કારણે વાઇબ્રેશન થવાની સંભાવના વધી જાય છે. This vibration annoys the driver and causes the premature wear of the steering and suspension part. અને અહીંયા જે વાઇબ્રેશન પેદા થાય છે તેને પરિણામે ડ્રાઈવરને થોડીક હેરાનગતિ લાગે છે, પરેશાન થવું પડે છે. ઉપરાંત સ્ટીરિંગ અને સસ્પેન્શનના પાર્ટ્સ જે છે તેની અંદર કોઈ પણ કારણ વિના ઘસારો થવાની સંભાવના પણ
થાય છે. હવે આવે છે આગળનો પોઈન્ટ, ડાયનેમિક બેલેન્સિંગ. If the wheel has more at one point on the edge of its rim, due to which as fast speed will spin and wobble rapidly from side to side, this make driving difficult. જો વ્હીલને તેની એજ ઉપર એક કરતા વધારે પોઈન્ટ ઉપર આવેલા હોય તો આવા કિસ્સામાં જ્યારે સ્પીડ ઉપર તે ફરતું હોય, વ્હીલ સ્પીડ ઉપર ફરતું હોય તો વ્હીલ સ્પિન થાય છે કે જે તેની સાઈડથી સાઈડ વોબલ થાય છે, વોબલિંગ થાય છે, સાઈડની બાજુએ વોબલિંગ થાય છે, વાઇબ્રેટ જેવું થાય છે. અને આવું થવાને કારણે ડ્રાઇવિંગ કરવું ડિફિકલ્ટી છે. માઉન્ટ the wheel on balancing machine which show how much weight to be attached. અને આવા કિસ્સામાં વ્હીલ બેલેન્સિંગ મશીન ઉપર લગાડવામાં આવે છે અને ત્યારબાદ એ ચેક કરવામાં આવે છે કે કેટલા પ્રમાણમાં વેઇટ જે છે તે બેલેન્સિંગ માટે એટેચ કરવું પડે. ધેન ક્લિપ the required weight on the both side of rim opposite side to the heavy spot. અને આવા કિસ્સામાં હેવી સ્પોટ જે તરફ છે તેની વિરુદ્ધ દિશામાં બંને બાજુએ જરૂરિયાત વેઇટ જે છે તેને ક્લેમ્પ કરવું અથવા તો તેને ક્લિપ કરવું. તો વ્હીલ બેલેન્સિંગ જે છે તેની અંદર આ રીતે વ્હીકલની અંદર વ્હીલ બેલેન્સિંગ કરવામાં આવતું હોય છે. અને જે રીતે તેના બે અલગ અલગ પ્રકાર છે, સ્ટેટિક ટાઈપ અને ડાયનેમિક ટાઈપ, તો તેમાં આપણે આ જોઈ ગયા કે કઈ રીતે સ્ટેટિકની અંદર બેલેન્સિંગ કરવામાં આવે છે અને કઈ રીતે ડાયનેમિકની અંદર બેલેન્સિંગ કરવામાં આવે છે. તો આજનો લેક્ચર અહીં સુધી રાખીશું. આવતા લેક્ચરની અંદર આપણે ચર્ચા કરીશું બ્રેક ટેસ્ટ અને સાઇડ સ્લિપ ટેસ્ટ વિશે.